જરૂર છે. ડાબી બાજુ બટન દબાવો, ડાબી બાજુ અંદર કેમ 4 બટન દબાવો, આવું બોલે અંદર કરવાના. કેમ એમ નથી બોલતા કે જમણી બાજુનું એક બટન દબાવો? અડધી કલાકમાં ખબર પડી, અત્યાર સુધી પૂછ્યું હોય છે અંદર. ફોનમાં વિડીયો કરવા દીધો તો બધાયનો વિડીયો ઉતારે. હાલો અંદર બતાવું તમને. બધાયના ફોન આવે છે કે આ ભાજપ વાળા એમ કહે છે કે ભાજપમાં મત દેજો, અત્યારે પ્રચાર કરે છે. અહીંયા ગેટ ઉપર હાલે છે કમળમાં મત દો, કમળમાં મત દો. જવાનું તો મતદારો ભેગા ચટ્ટી જાડવો, ચાવી જાડવો. હાલો અંદર જાડવો. હાલો કરા વોટિંગ ચાલુ કરવા. અમે અંદર લઈ જવા દે, તમારે આથી 5 વાર બહાર કાઢી મૂક્યા. એક પાકસે બધાને અપાવી દીધા છે, એની સાબિતી છે. ભાજપ વાળાના અમને ફોન આવે છે કે ભાજપના કાર્યકર્તા અહીંયા ઊભા છે, 4 જણાને 4 મત અમને આપો એમ કહે છે. મેસેજ આવેલા, મેસેજ ચાલુમાં મને અંદર મેસેજ આવે છે કે ગેટ ઉપર કોક જાઓ, ગેટ ઉપર કોક જાઓ. મને કહે છે કે બાકસવાળાને દેજો, મને પબ્લિક કહે છે. હું ભાજપની છું. તમારે અમારે જેવો પ્રોબ્લેમ નથી. બીજાની કોઈને પ્રોબ્લેમ નથી. અમારે અંદર કેમ કહો છો? હું કે અંદર કેમ કહો છો? અંદર તમે કીધું છે, અંદર કોઈ કીધું નથી. કીધું છે અમે અહીંયા બૂથમાં કોઈ નથી. શાંતિ જાળવો, મતદાન ચાલુ કરાવો. હાલો અંદર બધાય મતદાન ચાલુ કરાવો. પબ્લિક વાત છે, બાકસ છે, બાકસ બધાને તારવશે. ઉમેદવારોને અંદર ન જવા દેતા. આવે છે હિરલબેન પંડ્યા આવ્યા હતા, હિરલબેન પંડ્યા આવ્યા હતા, અંદર મેં જોયા હતા એને. અમારા રૂમમાં આવ્યા હતા. ઉમેદવારોને અંદર ન જવા દેતા. આવ્યા હતા. કે અપક્ષ ઉમેદવારોને દબાવવામાં આવે છે, બધી રીતના એને ટોચરિંગ કરવામાં આવે છે. અંદર નથી આવવા દેતા. તો અપક્ષ ઉમેદવાર ફોર્મ ના ભરે. તમારે ધ્યાન કેમ રાખવું કે ઘર મેં લાલે છે, મહેનત કરીને જીતો ને કાલ મેં કરીને જીતો. સાહેબે ના પાડી મને, મેડમે ના પાડી, પેલા મેડમે ના પાડી, બધાય ના પાડી છે મને. નહીં તમે ના પાડેલી છે. હા બધાય ના પાડી છે ને કેવું હોય ને. હું બધાને જાઓ
હું સુમિતાબેન પારસભાઈ ઉજળિયા વોર્ડ નંબર 8 માંથી ઉમેદવારી ધરાવું છું. ચૂંટણી મારે શાંતિથી જ લડવી છે. વિરોધી પક્ષ જે પણ હોય મારે એને કાંઈ કહેવું નથી, પણ ઈમાનદારીથી લડો, ખુલ્લી છાતીએ લડો. આક્ષેપ એટલો જ છે કે અંદર બૂથની અંદર બેસીને એમ કહેવામાં આવે છે કે ડાબી બાજુનું કે જમણી બાજુનું 4 બટન દબાવો, પછી આ બટન દબાવો. એટલે એવું કહેવાનું આવતું જ નથી. એવું કોણ કહે છે? બ્લેક કલરનો ડ્રેસ બેઠા છે, ડોબરિયા કરીને છે બેન. ઈ બેન શ્રુતિ ડોબરિયા કરીને બેન છે. એટલે કોઈ પક્ષમાંથી બેન છે કે ઈ પછી અમને નો ખ્યાલ હોય ભાઈ કે ઈ પક્ષમાંથી હોય કે અમે સાંભળ્યું એટલું બોલ્યું. અને સવારથી ચાલુ જ છે. પેલી વાત તો મશીન બંધ થઈ ગયું ત્યારે મશીનમાં જે સાઇન કરવાની હોય કે બંધ થઈ ગયું છે કે તમારે 2 ઉમેદવાર રાખીને મશીન નવું ચાલુ કરાવેલું છે, તો એની સાઇનું જોઈ એટલે એમાં લખાણ કરેલું હોય કે કેટલા મત પડ્યા અને કેટલા મતદાર જે હોય એ કેટલા આવ્યા. એટલે 79 મતદાર હતા અને 204 મતદાન પડ્યા હતા. તો 204 મતદાનનો ઉલ્લેખ કેમ કરવામાં ન આવ્યો? જ્યાં મેન ચેર ઉપર બેઠા છે એને કેમ ઉલ્લેખ ન કર્યો અને 2 જણાએ સાઇન કેમ કરી દીધી એમના વાંચ્યા વગર? પછી વડીલો આવે છે તો વડીલોના ઘરના લઈને કેમ એને મતદાન કરાવવા નથી આવતા? અપક્ષ ઉમેદવારને હક જ નથી અંદર બૂથની અંદર જવાનું, તો કેમ અપક્ષ ઉમેદવાર અંદર જાય છે કે પક્ષવાળા જાય છે? શાંતિથી લડો. તમે સારા કામ કર્યા હશો તો પબ્લિક તમને જ મત આપશે. તમારે કેમ ખોટું કરવું પડે? શાંતિ કેમ જળવાતી નથી કોઈથી? આજે જે આ બધું થયું છે ને એનાથી કોઈ પણ સાચો વ્યક્તિ હશે એ તો આમ કહે જ કે નહીં આમાં આ બધું ખોટું જ થાય છે. આજે ઉર્વીજી અહીંયા બેઠી હતી એને જે જોયું એ અત્યારે હજી બેન અમુક બેન પારસભાઈ ઉજળિયા ચાલો રોલ મારું નામ રીનાબેન ગૌતમ કુમાર દવે, વોર્ડ નંબર 8 ની અપક્ષ ઉમેદવાર. ભારતીય જનતા પાર્ટીના 1 થી 11 બૂથમાં ભારતીય જનતા પાર્ટીના લોકો પબ્લિકને દબાવીને મતદાન કરે છે અને અત્યારે એ લોકો હાર ભાડી ગયા છે. એટલે હવે અત્યારે પબ્લિકને બોલાવીને ડરનો માહોલ ઊભો કરીને મતદાન કરાવે છે. અને નિયમ મુજબ ઉમેદવારે પબ્લિકને ઓલા બૂથ ઉપર 2 મિનિટનો સમય લેવાનો હોય, એના બૂથ ઉપર બેસવાનું હોતું નથી. છતાં એ ક્યારના 2 કલાકથી બૂથ ઉપર બેઠા છે. પંડ્યા સ્કૂલના બૂથ ઉપર બેઠા છે. પછી ત્યાં પણ અક્ષર સ્કૂલના બૂથ ઉપર પણ પાર્ટી લઈને 4 ઉમેદવારનો પ્રચાર કરે છે. પણ આ ભોળી પ્રજા જાગૃત થઈ ગઈ છે અને ભાજપ હાર ભાડી ગઈ છે. એટલે પેટી ખુલશે પછી પબ્લિક જવાબ દેશે કે આ શું થયું. ઉર્વશી કાપડિયા મારું નામ છે. મને બૂથ રિલીવર માટે થોડા ક્ષણ માટે મને અંદર બોલાવી હતી. ત્યાં મેં પગ મૂક્યો ત્યાં જ મને 5 મિનિટમાં બધી ખબર પડી ગઈ કે અંદર હું હાલે છે. સરકારી માણસોથી લઈ અને પોલીસ વાળાને કમ્પ્લેન કરી, જોયું ભેગું અહીંયા આવી રીતના ઘાલમેલ હાલે છે. સ્પેશિયલ 4 બટન ડાબી બાજુના દબાવો એવી ચોખવટો કરવામાં આવે છે. બૂથની બાજુમાં એને એક લેડીઝ બેહાડા છે, આકૃતિબેન ડોબૈયા કરીને છે. એ બૂથની બાજુમાં બેસી અને એ જોવે છે કે ડાબી બાજુમાં 4 વાર ટક 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 અવાજ આવે એટલે પીળું બટન દબાવવાનો ફોર્સ કરે છે. જમણી બાજુમાં એ બોલતા જ નથી, ડાબી બાજુમાં ચોખવટ કરી કહે છે તો હવે પીળું બટન દબાવો. જમણી બાજુમાં કોઈ ચોખવટ નથી કરતું. અને બીજા ઉમેદવાર છે જે હિરલબેન પંડ્યા કરીને, એને અંદર આવવાની છૂટ છે તો સુમિતાબેન ને અંદર આવવાની કેમ છૂટ નથી? ઉમેદવારને કેમ? બધા ઉમેદવાર સરખા જ હોય છે. અને મહેનતથી તમે કરો ને જે કરો એ શું કામ આવી ઘાલમેલ તમારે કરવી પડે છે? અને બીજા મારી સાથે બેઠા હતા એ ઉમેદવાર પણ આવું જોતા હતા પણ એ કઈ બોલતા નહોતા. મેં 3 થી 4 વાર કીધું બહાર નીકળીને ચાલુમાં કે આ અટકાવી દો, અહીંયા આવી રીતે થાય છે, પણ કોઈ એક્શન ન લીધું. પછી મારાથી સહન ન થયું ભાઈ. કોના કહેવાથી આ લોકો એ મને હું અંદર કોઈને ઓળખતી નથી. હું જે જાણીતા હતા એમને મેં વાત કરી હતી પણ એને કઈ એક્શન ન લીધું. એને કીધું કે બેન જવા દો, આપણે કઈ નથી કરવું. પણ તો આવી રીતે હાલશે તો કેવી રીતે હાલશે? મહેનતથી જીતવાનું હોય, આવી રીતે ઘાલમેલ કરીને ન જીતવાનું હોય. અને અંદર એ બધા એક જ થઈ ગયા છે. કેમ એને ડર છે કે અમે જીતી જાશું? અમે જે લોકોના કામ કરે એને મત તમે દો. કામ બોલતા હોય એને મત દો, અમને ન દો ને બીજાને ન દો. જે કામ કરતા હોય એને તમે મત દો.
બાજુના 4 બટન દબાવો અને પછી ત્રીજું બટન દબાવીને રજીસ્ટર કરો. એમ ક્રમ થોડોક કહીએ છીએ કે એક જ બાજુના 4, આ બાજુ પણ 15 નંબર છે બાકસ. એવું કોણ કહે? અંદરના લોકો એટલે કર્મચારીઓ કે પાર્ટીના માણસો? બધાય પ્રિસાઇડિંગ સહિત બધાય. પ્રિસાઇડિંગ સહિતની ઉપર આક્ષેપ છે કે એની સાથે પડી ગયા. હા, બધાય હું નામ હું હતું પ્રિસાઇડિંગનું નામ હું હતું. અપક્ષ ઉમેદવારને અંદર